હે દોસ્તો, મારો દીક્ષિત સખ્યા છે. હું સુરતથી બિલોંગ કરું છું. આજે મારો વિડીયો બનાવવાનો 6થો દિવસ છે. તો 6થો દિવસમાં મને એવું કહેવામાં આવ્યું છે કોઈ એક ટોપિક ઉપર ચર્ચા કરો. તો ટોપિકનું કામ એવું છે કે જે આપણી પાસે છે પણ તેની કિંમત આપણે નથી થતી, પણ જ્યારે તે ખરાબ થાય છે ત્યારે તેની ઇમ્પોર્ટન્સ આપણે સમજાય છે. તો એ છે સ્વાસ્થ્ય. તો આપણે અત્યારે સ્વાસ્થ્ય ઉપર ચર્ચા કરીશું. પૈસા પાછા કમાઈ શકાય છે, બિઝનેસ પણ સારો થઈ શકે છે, પરંતુ બગડેલું સ્વાસ્થ્ય સારું કરવા માટે ઘણી મહેનત લાગે છે, પણ ક્યારેક સ્વાસ્થ્ય સારું પણ નથી થતું. આમ છતાં આપણે કામ કરીએ છીએ, પરિવાર માટે, આપણા ધંધા માટે, બધા માટે કામ કરીએ છીએ, પણ આપણે આપણા ખુદની હેલ્થ માટેની કોઈ જાતનો આપણી પાસે ટાઈમ હોતો નથી, પણ તેને આપણે ઇગ્નોર કરતા હોય છે. સારા સ્વાસ્થ્યના ફાયદા શું છે? મન સ્ટ્રોંગ રહે છે, સારી એનર્જી આવે છે, સારા વિચારો આવે છે. જો સારી એનર્જી, સારા વિચારો આવશે તો તમારું માઇન્ડ સ્થિર થશે અને તમે સારા નિર્ણયો ચોક્કસ ટાઈમે ચોક્કસ નિર્ણય લઈ શકશો. તો આપણે સારા સ્વાસ્થ્ય માટે શું શું કરવું જોઈએ? તો સારા સ્વાસ્થ્ય માટે પહેલા તો આપણે સમયસર ઊંઘ કરવી જોઈએ, સારો ખોરાક ખાવો જોઈએ, કસરત કરવી જોઈએ અને આપણું આ જે શરીર છે એને એક અસેટ ગણવું જોઈએ. જો આપણે આવું કરીએ તો જ આપણું સ્વાસ્થ્ય સારું થતું હોય છે. અને બીજું તો એના માટે આપણે એક પ્રોમિસ કરીએ તો આપણે આપણા હેલ્થનું ચોક્કસપણે ધ્યાન રાખીએ. આપણે રોજે ચાલવા જશે, શરીરને સારો એવો ખોરાક આપશે અને શરીરનું ધ્યાન આપશે તો જ આપણું સ્વાસ્થ્ય સારું હશે. થેન્ક યુ.